નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કોન્ટ્રાક્ટ એકાઉન્ટ એનો એક્ઝામ્પલ નંબર 11. મિત્રો અહીંયા હવે અનસર્ટિફાઈડ વર્કની કોસ્ટ પ્રાઇસ શોધવાની હશે. જ્યારે તમને એમ કીધું હોય કે ટોટલ વર્ક ડન 80% અથવા એવું કીધું હોય ટોટલ વર્ક ડન 3/4, તો એવું સમજી લેવાનું કે ચાર ફોર્મ્યુલા મૂકી અને અનસર્ટિફાઈડ વર્ક શોધવાનું. ये चार फॉर्मूला શું છે સમજી લો. ફર્સ્ટ ઓફ ઓલ ટોટલ વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ કોન્ટ્રાક્ટ પ્રાઇસ ઇન્ટુ વર્ક ડન. આની અંદર પણ તમને આપેલા છે પેમ્પલેટમાં. કોન્ટ્રાક્ટ પ્રાઇસ સપોઝ 10 લાખ ઇન્ટુ વર્ક ડન 80% એટલે 10 લાખ ઇન્ટુ 80% ઇઝ ઇક્વલ ટુ 8 લાખ. અનસર્ટિફાઈડ વર્ક વિથ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ વર્ક ડન એટલે અહીંથી 8 લાખ માઈનસ સર્ટિફાઈડ વર્ક સપોઝ 7 લાખ. તો અનસર્ટિફાઈડ વર્ક આવશે 1 લાખ. પણ આ વિથ પ્રોફિટ છે, તમારે કોન્ટ્રાક્ટમાં જે મૂકવાનું એ કોસ્ટ પ્રાઇસ થી મૂકવાનું એટ કોસ્ટ. તો થર્ડ ફોર્મ્યુલા ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ઓફ ધી ડેબિટ સાઇડ એટલે કોન્ટ્રાક્ટની ડેબિટ સાઇડ નું ટોટલ માઈનસ ટોટલ ઓફ ધી ક્રેડિટ સાઇડ એટલે ક્રેડિટ સાઇડમાં યાદ રાખજો સર્ટિફાઈડ વર્ક નથી લેવાનું, એ સિવાયનું ટોટલ ક્રેડિટ સાઇડ નું લેવાનું એટલે ટોટલ કોસ્ટ મળશે. અને ફોર્થ ફોર્મ્યુલા અનસર્ટિફાઈડ વર્ક એટ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ એટલે ત્રીજી ફોર્મ્યુલાનો આન્સર into uncertified work એટલે બીજી ફોર્મ્યુલાનો આન્સર upon total work done એટલે પહેલી ફોર્મ્યુલા. ત્રણેય ફોર્મ્યુલામાં મૂકી દો એટલે તમને અનસર્ટિફાઈડ વર્કની કોસ્ટ પ્રાઇસ મળી જાય અને એ તમારે કોન્ટ્રાક્ટ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખવાની છે. જોઈએ નંબર 11, એક્ઝામ્પલ નંબર 11. શ્રી અજ્ઞાની prepaid following contract account of Jagdish Construction Company on 31st March 21. આ અજ્ઞાની છે એને કોન્ટ્રાક્ટ એકાઉન્ટ જે બનાવ્યું છે એ ભૂલો વાળું હશે, એને આપણે સુધારીને નવેસરથી બનાવવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ મટીરીયલ ડેબિટ સાઇડ વેજીસ 2,50,000 એને માઈનસ કર્યું છે આઉટસ્ટેન્ડિંગ, પણ આ પ્લસ થાય એટલે આપણે પ્લસ કરીએ ડેબિટ સાઇડ. મશીનરી ઓર્ડિનરી 1,720 એન્ડ સ્પેશિયલ 1,1020 ડેબિટ સાઇડ. ઓવરહેડ ડેબિટ સાઇડ, કોસ્ટ ઓફ સબ કોન્ટ્રાક્ટ ડેબિટ સાઇડ. પછી આ પ્લાન્ટ ઓન સેલ ઓફ સ્પેશિયલ મશીનરી, પ્રોફિટ ઓન સેલ ઓફ સ્પેશિયલ મશીનરી. સ્પેશિયલ મશીનરીના વેચાણનો પ્રોફિટ કે લોસ એની કોઈ એન્ટ્રી આવે નહીં એટલે આની એન્ટ્રી આપવાની નથી. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ પ્રોફિટ ઓન કેશ બેઝિસ, આ આપણે નવો શોધવાનો સુધારેલો પ્રોફિટ, આની પણ કોઈ એન્ટ્રી નહીં. ક્રેડિટ સાઇડ સેલ ઓફ મટીરીયલ ડેસ્ટ્રોયડ 20,000, ડેસ્ટ્રોયડ મટીરીયલ નુકસાન પામેલ મટીરીયલ વેચ્યું 20,000 એ ક્રેડિટ સાઇડ જ આવે. Destroyed by fire. Ordinary machinery return to store 60,000 એની depreciated value લખવાની. Sale of special machinery 51,000 એ પણ credit side. Work in progress, work certified, uncertified work, closing stock અને machinery આમાંથી હવાલા જોતા જવાના, જેમાં ફેરફાર હોય એમાં ફેરફાર કરી સુધારી અને નવી રકમ લખવાની. નંબર 1, company undertook the contract at rupees 12 lakh on 1st July 2020. પહેલી જુલાઈએ 12 લાખનો કોન્ટ્રાક્ટ લીધો અને આ ઇન્ફોર્મેશન આપે છે 31st માર્ચ 21 એટલે આ કોન્ટ્રાક્ટ એકાઉન્ટ જે બનશે એ 9 મંથ 9 માસનું બનશે. આ ખાસ એટલે ધ્યાનમાં રાખવું પડે કે જ્યારે ડેપ્રિસિએશન ગણવાનો હોય ત્યારે 9 માસનો ગણવાનો. Number 2, 60% work on contract has been completed on 31st March 21. યાદ રાખજો આવું તમને કીધું હોય ને 60% વર્ક ડન તો સમજી લેવાનું કે અહીંયા ચાર ફોર્મ્યુલા મૂકી અનસર્ટિફાઈડ વર્ક શોધવાનું છે. તો જે ક્રેડિટ સાઇડ તમને અનસર્ટિફાઈડ વર્ક આપ્યું છે 2,40,000 એમાં બે નંબર ટીક કરો. અનસર્ટિફાઈડ વર્ક 2,40,000 આપણે લેવાનું નથી, બે નંબર ટીક કરો. આ ચાર ફોર્મ્યુલા મૂકીશું, જે અમાઉન્ટ આવશે એ અનસર્ટિફાઈડ વર્ક કહેવાશે. 3, cash received from contractee being 80% of the work certified rupees 4,80,000. સર્ટિફાઈડ વર્ક આપ્યું છે વર્ક સર્ટિફાઈડ 4,80,000 એમાં ટીક કરો નંબર 3. એ 4,80,000 સર્ટિફાઈડ વર્ક નથી, એ સર્ટિફાઈડ વર્કના 80% લેખે કેશ રિસીવ્ડ છે, એ છે રિસીવ્ડ કેશ એટલે એના ઉપરથી તમને સર્ટિફાઈડ વર્ક મળે. એ સર્ટિફાઈડ વર્ક આપણે શોધી અને ક્રેડિટ સાઇડ લખીશું. 4,
out of ordinary machinery 60% was returned to stores on 1/10/20. પેલું ક્રેડિટ સાઇડ ઓર્ડિનરી મશીનરી રિટર્ન ટુ સ્ટોર 60000 છે એમાં ટિક કરો નંબર 4. જો બરાબર યાદ રાખો. ડેબિટ સાઇડ ઓર્ડિનરી મશીનરી છે 1 લાખ, ઉધાર બાજુ ઓર્ડિનરી મશીનરી છે 1 લાખ, એના 60% કરો એટલે 60000 આવે. ક્રેડિટ સાઇડ તમને ઓર્ડિનરી મશીનરી રિટર્ન ટુ સ્ટોર 60000 જ આપી છે, પરંતુ એનો મતલબ એવો થાય કે આમાંથી ડેપ્રિસિએશન ગણ્યો નથી. તો આપણે ડેપ્રિસિએશન ગણી અને 60000 ની જે ડેપ્રિસિએટેડ વેલ્યુ આવે એ ક્રેડિટ સાઇડ લખવાની. નંબર 5, on 30th November 2020 all the special machinery were sold. એટલે હવે કોઈ મશીનરી ક્લોઝિંગ બેલેન્સ માં છે નહીં. ડેબિટ સાઇડ પહેલા લખી દેવાની સ્પેશિયલ મશીનરી 50000, ક્રેડિટ સાઇડ લખી દેવાની સ્પેશિયલ મશીનરી સેલ 51000. ત્રીજી કોઈ એન્ટ્રી આમાં આવશે નહીં. નથી પ્રોફિટ ગણવાનો, નથી લોસ ગણવાની કે નથી ડેપ્રિસિએશન ગણવાનું. સ્પેશિયલ મશીનરી. 6, material costing 50000 were destroyed by fire. ક્રેડિટ સાઇડ પહેલું જ છે સેલ ઓફ મટીરીયલ destroyed by fire, એમાં ટિક કરો નંબર 6. 50000 ની કોસ્ટ નું મટીરીયલ એ આગથી બળી ગયું. 50000 એટલે 50000 નું એ 20000 માં વેચી દીધું એટલે ક્રેડિટ સાઇડ 20000 અમાઉન્ટ તો લખી છે, પરંતુ એમાં લોસ 30000 જાય એની કોઈ એન્ટ્રી આપી નથી. તો આપણે ક્રેડિટ સાઇડ 30000 લોસ લખવી પડે. 50000 50000 નું મટીરીયલ બળી ગયું જે 20000 માં વેચી દીધું, તો 30000 લોસ ક્રેડિટ સાઇડ. 7, provide 12% depreciation on machinery per annum. એટલે મશીનરી પર 12% ડેપ્રિસિએશન ગણવાનો છે, તો એને પેલી ઓર્ડિનરી મશીનરી છે એમાં ટિક કરો. ક્રેડિટ સાઇડ મશીનરી 40000 આપી છે, જો એમાં ટિક કરો. વર્ક ઇન પ્રોગ્રેસ માં છેલ્લે મશીનરી છે 40000. એક વસ્તુ સમજો, ડેબિટ સાઇડ મશીનરી છે 1 લાખ, એમાંથી 60% રિટર્ન કરી એવું 4 નંબરમાં કીધું છે, એટલે વધી 40%, એટલે 1 લાખ ના 40% 40000 થાય. તો એ ક્રેડિટ સાઇડ મશીનરી જે તમને 40000 આપી છે એમાંથી ડેપ્રિસિએશન ગણેલો નથી એવો મતલબ થાય. તો આપણે ડેપ્રિસિએશન ગણી અને પછી એ 40000 લખવાના. Re-prepare the contract account after rectifying the errors. Rectifying the errors એટલે ભૂલો સુધારે. Re-prepare contract account, ફરીથી contract account બનાવો. First of all, materials 3,50,000 debit side to material 350 to wages 2,50,000 plus outstanding 25,000, total 2,75,000. To machinery, underline करेगा ordinary into bracket 1,721 lakh and special 1,10,20 50,000. To overhead 38,000. To cost of subcontract 32,000. આ સ્પેશિયલ મશીનરીનો પ્રોફિટ આવશે નહીં અને પેલો પ્રોફિટ છે પ્રોફિટ એન્ડ લોસ માં લઈએ એ પણ નહીં આવે. ક્રેડિટ સાઇડ બાય સેલ ઓફ મટીરીયલ એ લખી દઈએ બાય બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ મટીરીયલ સોલ્ડ 20,000. આમાં તમે એક નંબર ટિક કર્યો હશે 6. એમાં એમ કીધું છે કે મટીરીયલ કોસ્ટ 50,000 હતું એ ડેસ્ટ્રોયડ એટલે બળી ગયું, નાશ પામ્યું, નુકસાન પામ્યું અને એ 20000 માં વેચી દીધું, તો એની લોસ જે 30,000 થાય એ પણ ક્રેડિટ સાઇડ જ લખાય બાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ
into bracket loss on material. चलो ત્યાર પછી ક્રેડિટ સાઇડ ઓર્ડિનરી મશીનરી 60000 તો એ ઓર્ડિનરી મશીનરી જ્યારે રિટર્ન કરી છે એની ડેપ્રિસિએટેડ વેલ્યુ શોધવી પડે. ઓર્ડિનરી મશીનરી સ્ટોર્સ માં રિટર્ન કરવામાં આવી છે 11020. એની કોસ્ટ પ્રાઇસ છે 60000. કોસ્ટ પ્રાઇસ 60000 minus depreciation 60,000 into 12% into 7 to 110 એટલે 7 8 9 3 month 1800 58200 તો અહીંયા depreciated value લખાશે 58200 by plant return. तो मशीनरी कीधुं छे तो આપણે મશીનરી લખીએ બાય મશીનરી રિટર્ન ટુ સ્ટોર્સ. તો અહીંયા ડેપ્રિસિએટેડ વેલ્યુ લખવી પડે. સેલ ઓફ સ્પેશિયલ મશીનરી ક્રેડિટ સાઇડ બાય બેંક અકાઉન્ટ. Special machinery sold 51,000. Credit side by work in progress account by balance CD certified work, uncertified work, material and plant. चलो सर्टिफाइड वर्क માટે તમને 3 નંબરમાં કીધું છે કે cash received from contractee being 80% of the work certified 4,80,000. 4,80,000 એ સર્ટિફાઇડ વર્ક નથી, એ cash received છે. એ સર્ટિફાઇડ વર્કના 80% છે. તો હવે એના ઉપરથી આપણે સર્ટિફાઇડ વર્ક શોધીએ. यहाँ वो स्टेप મૂકવાનું કે cash received 80% ત્યારે certified work 100%. જો cash received 4,80,000 તો certified work કેટલું એટલે 6 લાખ આવશે. અહીંયા લખા સર્ટિફાઇડ વર્ક 6 લાખ. બીજું એક યાદ રાખજો અનસર્ટિફાઇડ વર્કની કેલ્ક્યુલેશન સૌથી છેલ્લે કરવાની. બધી જ વિગત આવી જાય પછી. મટીરીયલ છે ક્લોઝિંગ સ્ટોક એવું નામ આપ્યું છે અહીંયા 73,400. પેલો પ્લાન્ટ 40,000 છે એની ડેપ્રિસિએટેડ વેલ્યુ શોધવાની એટલે પાછી એની કેલ્ક્યુલેશન કરીએ. પ્લાન્ટ 31st એનો વર્ષ પૂરું થાય છે 31st March 21. First of all, plant opening balance 1 lakh. Minus return to store 60,000 એટલે વધે છે 40,000. એનો માઇનસ ડેપ્રિસિએશન 40,000 into 12% upon into 9 month 31/3 સુધીનો 1/7 થી 31/3 9 month and the depreciation is 3,600. depreciated value 36,400 એ અહીંયા લખાશે 36,400. હવે અનસર્ટિફાઇડ વર્ક બાકી. બસ બાકી બધાની એન્ટ્રી આવી ગઈ છે. તો અનસર્ટિફાઇડ વર્ક માટે ચાર ફોર્મ્યુલા મૂકી દેવાની. ફર્સ્ટ ઓફ ઓલ ટોટલ વર્ક ડન is equal to contract price into work done. contract price તમને આપવામાં આવી છે 12 લાખ. એક નંબરમાં જુઓ
into work done એ આપ્યું છે બે નંબરમાં 60%. 7,20,000 is the total work done. આટલું કામ થયું છે. Uncertified work with profit is equal to total work done 7,20,000 minus certified work 6 lakh is equal to 1,20,000. આને કહેવાશે with profit. પણ અહીંયા આપણે લખવાનું cost price થી. થર્ડ ફોર્મ્યુલા total of the debit side. આ ડેબિટ સાઇડ ની અમાઉન્ટ નું ટોટલ એ આવશે 8,45,000 માઈનસ ટોટલ ઓફ ધી ક્રેડિટ સાઇડ. પણ આ ક્રેડિટ સાઇડ માં 4 અને આ બે સર્ટિફાઈડ વર્ક લેવાનું નથી એટલે 269 5,76,000 total cost 576. And formula uncertified work at cost is equal to total cost. Answer of the third formula 5,76,000 into uncertified work. Answer of the second formula 1,20,000 upon total work done. Answer of the first formula 7,20,000 is equal to 96,000. तो यहाँ આવશે 96,000. चार अमाउंट નું टोटल करिए तो बाहर जाए 8,05,800 टोटल. Total 9,65,000 and difference 1,20,000. તમને આની અંદર કીધું છે પ્રોફિટ ઓન કેશ બેસિસ. જે ડેબિટ સાઇડ પ્રોફિટ એન્ડ લોસ આપ્યું છે એમાં કેશ બેસિસ એવું કીધું છે એટલે કેશ બેસિસ વાળી ફોર્મ્યુલા મૂકી દેવાની. પ્રોફિટ ક્રેડિટેડ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ profit into 2/3 into cash received upon certified work. Profit 1,20,000 into 2/3 into cash received ની percentage આપ્યા છે 80 is equal to 64,000. તો આમાંથી 64,000 profit and loss માં જાય and work in progress 56,000 reserve. Thank you very much.